ભવ્યના પિતા રાજેશ મહેતાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ભવ્યને પહેલાં મારો ટેક્સટાઇલનો ઉદ્યોગ જ સંભાળવો હતો. હું જે બિઝનેસ કરું છું એમાં જ એને આવવું હતું અને એ એકદમ નોર્મલ યુવાનની જેમ જ જીવતો હતો. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના એક મોટા વેપારીનો એકનો એક છોકરો હવે સંયમના માર્ગે પ્રયાણ કરવાનો છે. અત્યાર સુધી આ છોકરો એક સામાન્ય યુવાનોની જેમ જિંદગી જીવી રહ્યો હતો, મોજ મજા કરતો હતો, મોબાઈલ બી રમતો હતો અને ફિલ્મો જોવા પણ જતો હતો. બધું એ યુવાનો કરતા હોય એવું આ બધું યુવાન કરતો હતો, પરંતુ હવે એને એકદમ આધ્યાત્મિકમાં રસ જાગ્યો છે અને એ હવે સંયમના માર્ગે જઈ રહ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરતના ટેક્સટાઇલના વેપારી છે રાજેશભાઈ મહેતા. એમનો એક 19 વર્ષનો છોકરો છે ભવ્ય મહેતા. ભવ્ય 12 ધોરણ ભણી રહ્યો છે અને એ 17 વર્ષનો થયો ત્યાં સુધી એકદમ એક યુવાન જેમ જિંદગી જીવે એવી રીતના એ જિંદગી જીવતો હતો. મોબાઈલ બી વાપરતો હતો, સ્કૂલોમાંથી રજા પાડીને પિક્ચર જોવા પણ જતો હતો, મિત્રોની સાથે બેસતો હતો. એને ક્રિકેટનો જબરજસ્ત ગાંડો શોખ પણ હતો. પરંતુ 17 વર્ષની ઉંમર પછી અચાનક એની જિંદગીમાં બદલાવ આવ્યો અને એ જ્યારે જૈન આચાર્યો અને જૈન ગુરુઓને મળ્યો ત્યારે એની જિંદગીમાં બદલાવ આવ્યો અને એને ધર્મની અંદર રસ પડવા માંડ્યો અને એનું આધ્યાત્મિકતા તરફ ખેંચાણ વધી ગયું. ભવ્યના પિતા રાજેશ મહેતાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ભવ્યને પહેલાં મારો ટેક્સટાઇલનો ઉદ્યોગ જ સંભાળવો હતો. હું જે બિઝનેસ કરું છું એમાં જ એને આવવું હતું અને એ એકદમ નોર્મલ યુવાનની જેમ જ જીવતો હતો. પરંતુ જ્યારે ગુરુજી સુરત આવ્યા ત્યારે એમની સાથે મુલાકાત થઈ અને એને ઘણું બધું ધર્મ વિશે જ્ઞાન થયું અને એણે આકરી તપશ્ચર્યા પણ તે વખતે કરી અને ત્યારથી એનું મન પલટાઈ ગયું. રાજેશ મહેતાનો આ ભવ્ય એકનો એક દીકરો છે. એમને 2 દીકરીઓ છે રાજેશ મહેતાને અને એ બંને દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે. એટલે હવે એણે કીધું કે મારે સંયમના માર્ગે પ્રયાણ કરવું છે. હવે એકનો એક દીકરો હોવાથી એમ તો માતા પિતાનું મન માનતું નહોતું, પરંતુ હવે આધ્યાત્મિક તરફ જઈ રહ્યો છે અને ધર્મ માટે કામ કરી રહ્યો છે. તો આખરે એમણે મન મનાવી લીધું છે અને આ ભવ્યની જે દીક્ષા સમારોહ છે એ સુરતની અંદર 7 નવેમ્બર 2025ના દિવસે ભવ્ય દીક્ષા સમારોહ થવાનો છે. એ સમયે ભવ્ય દીક્ષા લેવાનો છે. આ દીક્ષા સમારોહ જૈન આચાર્ય ઓમકાર સુરીશ્વરજી મહારાજ અને યશો વિજય સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં યોજાવાનો છે અને એ ભવ્યનો ત્યારે અંતિમ દિવસ હશે સંસારનો અને એ સંયમના માર્ગ તરફ પ્રયાણ કરશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.